हेलो मित्रों, स्वागत है फरी एक बार अपनी चैनल पर। तो आज આપણે વાત કરવાની છે કે આગામી દિવસોમાં જે બંગાળની ખાડી તરફથી એક સિસ્ટમ આવી રહી છે તે કેટલા દિવસે અહીંયા પહોંચવાની છે અને શું સ્થિતિ છે તે પહેલાં આપણે હાલની સ્થિતિ જોઈ લઈએ। આ તમે જોઈ રહ્યા છો, આ હાલની સ્થિતિનો એક ફોટો, તેમાં તમે જે રેડ કલરના જિલ્લા જોઈ રહ્યા છો તે ભારેથી અતિભારે વરસાદની સંકેત આપે છે। ઓરેન્જ છે તે ભારે વરસાદની સંકેત આપે છે અને જે યલો છે પીળા કલરના તેમાં મધ્યમથી હળવો વરસાદ થઈ શકે। અને આપણે થોડું દુઃખ પણ થઈ રહ્યું છે કેમ કે દ્વારકા અને પોરબંદર આ બે જિલ્લા એવા છે જેમાં એકદમ નબળું પરફોર્મન્સ વરસાદનું રહેલું છે। જામનગરમાં પણ નબળું હતું, પણ ગઈકાલ દિવસ અને રાતમાં જામનગરના કેટલાય એવા એરિયાઓ છે જ્યાં ખૂબ સારો વાવણીલાયક વરસાદ વરસી ચૂક્યો છે, તેમ અત્યારે આપણે જોઈ રહ્યા છે ન્યૂઝમાં અને કોમેન્ટોમાં વગેરેમાં। પણ હજી જામનગરના પણ એકાદ બે એરિયાઓ એવા હશે જ્યાં વરસાદ ખૂબ ઓછો છે। તો હવે આવનાર દિવસમાં એક સિસ્ટમ આવી રહી છે, તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છનો કોઈ એરિયો એવો હોય જેમાં વરસાદ હજી નથી તો તેને આવરી લે તેવા સંકેત અત્યારે દેખાઈ રહ્યા છે। તો તે આપણે આવનારી સિસ્ટમ વિશે પણ જાણીએ અને કેટલી તારીખે પહોંચશે તે પણ જોઈએ। અને આગામી એક બે દિવસ હજી આ વરસાદ રહેવાનો છે તો તેનું પણ આપણે જરૂરથી આગળ જોઈએ। આ તમે જોઈ રહ્યા છો, આ હવામાન વિભાગે સેટેલાઇટ ઇમેજ જે જાહેર કરેલું છે તે છે। અને સિસ્ટમ જે બંગાળની ખાડી તરફથી લો પ્રેશર ગઈકાલે બનેલું હતું અને આજે તે લો પ્રેશરની દિશા નક્કી થઈ છે। લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, તેની દિશા ગુજરાત તરફ નક્કી થઈ છે। હવે જો આગળ જતાં ક્યાંય મૂવમેન્ટ ન લે, જેમ કે અત્યારે તો બધા સોફ્ટવેર એમ કહી રહ્યા છે કે ગુજરાતના વચ્ચે થઈને જ નીકળશે, પણ કદાચ ક્યાંય મૂવમેન્ટ લે તો અલગ છે વાત, બાકી ગુજરાત ઉપર આ વરસાદ આવશે તો આપણે તેની અત્યારે માહિતી જોવાની છે। આ જોઈ શકો છો તમે, આ છે સિસ્ટમ જે તમને અહીંયા વાદળના ઘેરા દેખાય છે તે સિસ્ટમ છે। આપણી જે સિસ્ટમ છે તે અત્યારે કચ્છની આસપાસમાં છે તે પણ તમે જોઈ શકો છો। તે હવે ધીરે ધીરે નબળી પડી જશે, પણ જેવી તે નબળી પડશે તેવી જ આ સિસ્ટમ ત્યાં પહોંચી જાય તેવી શક્યતાઓ પૂરેપૂરી છે કેમ કે સ્પીડ ખૂબ સારી એવી છે। તો આપણે હવે એક નજર તેના ઉપર લગાવીએ। અને આ આપણી જે અત્યારે હાલમાં વરસાદ આપણા ગુજરાત ઉપર થઈ રહ્યો છે તે સિસ્ટમ છે જે અત્યારે રાપર ઉપર થઈ અને કચ્છની ઉપર થઈ અને આગળ પાકિસ્તાન કોરા કરાચી સાઈડ નીકળી ગઈ છે। પણ હજી આગામી એક બે દિવસ માટે કચ્છના કેટલાય એવા જે એરિયાઓ છે ત્યાં વરસાદ ખૂબ સારો એવો રહેવાનો છે। બનાસકાંઠા દિશા, અમદાવાદની આસપાસ વરસાદ રહેવાનો છે, રાપરમાં વરસાદ રહેવાનો છે। આવા ઘણા બધા જે આપણા એરિયાઓ છે ત્યાં વરસાદ સારો એવો એકાદ બે દિવસ રહેવાનો છે। ત્યારબાદ ફરીથી આ જે સિસ્ટમ છે તે નબળી પડી જશે, એટલે વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ રહેશે 2-3 દિવસ માટે। પણ આ વરસાદ જેવો જ આગળ જશે ત્યાં સુધીમાં આ જે તમે સિસ્ટમ જોઈ રહ્યા છો આ ખૂબ જ મજબૂત સિસ્ટમ છે અને અત્યારે આગળ વધી રહી છે ગુજરાત તરફ, જે તમે જોઈ પણ રહ્યા છો। અને જેમ જેમ આગળ વધશે આની સ્પીડ આગળ વધવાની પણ ખૂબ વધારે છે, ખૂબ સારી એવી સ્પીડ છે। એટલે તમે માનીને ચાલો કે 3 થી 4 દિવસમાં, એટલે કે 30, 31 અથવા 1 ઓગસ્ટને આસપાસ આ સિસ્ટમ ગુજરાત ઉપર આવી જાય અને ગુજરાત ઉપર ખૂબ સારો એવો વરસાદ 1 ઓગસ્ટની આસપાસ વરસી શકે છે તેવી સ્થિતિ અત્યારે આમાં દેખાડી રહ્યા છે, બધા સોફ્ટવેરના માધ્યમથી દેખાડી રહ્યા છે। તે આપણે ડેઇલી તે સિસ્ટમનો અપડેટ લેતા રહીશું અને વિડીયો પણ બનાવતા રહીશું। હવે હું તમને વિન્ડી વેધરના માધ્યમથી વરસાદ બતાવી દઉં। આ તમે જોઈ શકો છો, આ હાલનો વરસાદ છે જે અત્યારે તારીખ 26 અને 27ના રોજ ગુજરાત ઉપર થવાનો છે તે છે। તેમાં જેમ મેં હમણાં તમને વાત કરી કે ગુજરાતના મધ્યના ભાગમાં સારો એવો વરસાદ રહેશે, ત્યારબાદ 27 તારીખે કચ્છમાં વરસાદ રહેશે, ત્યારબાદ 27 તારીખ બપોર પછીથી ધીરું પડતું જશે આ સિસ્ટમ, અને ત્યારબાદ છૂટો છવાયો વરસાદ અને કોઈ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ રહી જશે। જેમાં પોરબંદર અને દેવભૂમિ દ્વારકા અત્યારે હાલમાં વરસાદથી વિહોણા છે। ખૂબ જ ઓછો એટલે ખૂબ જ ઓછો વરસાદ થયેલો છે, ફક્ત ઝાપટા થયેલા છે અને વાવણી પણ હજી કેટલા એવા એરિયા છે જેમાં વાવણી પણ નથી થઈ। તો હવે આગામી 4-5 દિવસ પછી ત્યાં ખૂબ સારો એવો વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે અને આપણે તે આગળ જોઈએ કે તે સિસ્ટમ કઈ રીતના આગળ વધી રહી છે। તો તમે જોઈ શકો છો, આ જે તમે રાઉન્ડવાળી સિસ્ટમ જોઈ શકો છો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે। આ ધીરે ધીરે ગુજરાત ઉપર આગળ જશે। આમાં ફક્ત વરસાદ જ બતાવે છે, એટલે તમે ચોક્કસ રીતના નહીં જોઈ શકો સિસ્ટમ કઈ રીતના આગળ જઈ રહી છે, પણ
તારીખ 27 અને 28 તારીખના રોજ તે બંગાળની ખાડીમાંથી આગળ નીકળી જશે અને 28 તારીખના રોજ તમે જોઈ શકો છો તે નાગપુર આસપાસ પહોંચી જશે. 29 તારીખના રોજ નાગપુરથી ઇન્દોરની વચ્ચે હશે તે સિસ્ટમ. ત્યારબાદ 30 તારીખના રોજ ઇન્દોર કોટાની આસપાસમાં પહોંચશે સિસ્ટમ. ત્યારબાદ 1લી અને 2જી તારીખે 1લી તારીખ અથવા 2જી તારીખના રોજ તે ઇન્દોર અને સુરતની આસપાસ થઈ અથવા કોટા અને સુરતની વચ્ચે થઈ અને ગુજરાત ઉપર એન્ટર થાય તેવી અત્યારે સ્થિતિ આમાં બતાવી રહ્યું છે. અને આ સાર્વત્રિક વરસાદ હશે, સમગ્ર ગુજરાતમાં હશે તેમ અત્યારે આ સિસ્ટમ બતાવી રહી છે, કેમ કે સિસ્ટમ ખૂબ જ મોટી છે અને ખૂબ જ મજબૂત છે સિસ્ટમ. એટલે આપણે ગણી રહ્યા છીએ કે સાર્વત્રિક વરસાદ અને પૂરા ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં વરસાદ થાય તેવી સંભાવનાઓ રહેલી છે. તો આ હતી આજની માહિતી આપણી. અને જ્યાં વરસાદ નથી ત્યાં પણ વરસાદનો એક સંકેત આવનારા દિવસોમાં દેખાઈ રહ્યો છે. તો જોઈએ છે આગળની સ્થિતિ શું થાય છે. આપણે અપડેટ તમને કરતા રહીશું, કંઈ પણ આવશે નવું તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને.